તો દક્ષિણ ગુજરાતના પાર તાપી નર્મદા લિંક મુદ્દે હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। એક તરફ યોજનાને લઈને કોંગ્રેસ ધરમપુરથી આંદોલનની તૈયારીઓ શરૂ કરી રહ્યું છે, તો બીજી તરફ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો ન હોવાનો ખુલાસો કરતા રાજકારણ ગરમાયું છે। તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પાસે શ્વેતપત્ર માંગ્યું છે અને જાહેર નહીં થાય તો 14મી ઓગસ્ટે ધરમપુરથી વિશાળ રેલી કરી અને પ્રોજેક્ટનો વિરોધ કરવાની વાત કરી છે। તો વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આદિવાસીઓની અસ્મિતા બચાવવાના નામે પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા માટે આદિવાસીઓનો ઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। જળશક્તિ મંત્રીએ પ્રોજેક્ટને લઈને ખુલાસો કર્યો છતાં કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું। આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણીઓ પણ હતી। એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે। તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે, એનો DPR બન્યો છે ને DPR લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો DPR ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ DPR બન્યો નથી। આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે। सांसद CR पाटीले निवेदन आप्યું કે આવું કોઈ પણ DPR રજૂ થયો નથી અથવા DPR બન્યો નથી। તો મારે એટલું જ પૂછવું છે, DPR ન બન્યો હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો। અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે। અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું। 2022માં રદ થઈ ગયેલ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ફરી ચર્ચામાં આવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આ મુદ્દે ફરી આંદોલનની ચીમકી આપી છે, જ્યારે આજે કેન્દ્રીય મંત્રી CR પાટીલે આ સમગ્ર જે પ્રોજેક્ટ છે તે રદ થઈ ગયાની વાત કરી છે। આપણી સાથે ડાંગ વલસાડના સાંસદ છે ધવલભાઈ, શું છે સમગ્ર મુદ્દો અને શું આજે પ્રતિક્રિયા જે પાટીલ સાહેબની આવી છે એ બાબતે? સૌથી પહેલાં તો તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું ઓન રેકોર્ડ કે આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી। એના જ સંદર્ભે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આવું એમના મંત્રાલયમાં આ પ્રોજેક્ટની કોઈ પણ જાતની હિલચાલ નથી, કોઈ પણ જાતની વાતચીત નથી। એનું કારણ એ છે કે 2022માં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રોજેક્ટ રદ કર્યો હતો। એના પછી આ કોઈ પણ જાતની હિલચાલ નથી, આમાં કોઈ પણ જાતનું ફંડ એલોકેશન થયું નથી। પણ જે કોંગ્રેસને કારમી હાર 2022ના ઇલેક્શનમાં થયું, જ્યારે 27માંથી 23 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આદિવાસી આરક્ષિત સીટ પર આવ્યા અને 156 સીટ ઓવરઓલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આવી। એના પછી લોકસભા ઇલેક્શનમાં પણ 4માંથી 4 આદિવાસી આરક્ષિત સીટ અમે જીત્યા। જે કોંગ્રેસના ધારાસભ્યની વાત કરો છે, કથાકથિત આદિવાસી સમાજના બતાવે છે હિતેચ્છુ, એમને મેં હરાવીને લોકસભા વલસાડ ડાંગ લોકસભા હું જીત્યો હતો અને 5મી સીટ ભરૂચની પણ જો ઓપન સીટ છે ત્યાં પણ મનસુખ વસાવા, ચૈતર વસાવાને હરાવીને સાંસદ બન્યા હતા। એટલે અમારા આદિવાસી સમાજ પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટી સાથે છે। એના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની એકદમ મોટી જીત થઈ અને કોંગ્રેસની કારમી હાર થઈ।
એનાથી ભાપીને છેલ્લું આ એમનું ષડયંત્ર છે કે આદિવાસી સમાજને પાછા આ મુદ્દે ગેરમાર્ગે દોરીને એમની પાસે લેવાનું, પણ આદિવાસી સમાજ ખભેથી ખભે મિલાવીને અમારા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે ઉભા રહેલા છે. અમને હજારો લોકો મળ્યા છે, ફોન કર્યા છે અને કીધું છે કે આ વખતે કોંગ્રેસના કોઈ પણ ષડયંત્રમાં કે કોઈ પણ જાતના પ્રોપોગેન્ડામાં આવવાના નથી. અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પાછો તમને હું કહું છું ઓન રેકોર્ડ કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કે કોઈ પણ પ્રોજેક્ટ જેમાં અમારા આદિવાસી સમાજનું અહિત થતું હોય એવા કોઈ પણ કામ અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કરવાની નથી. અમારી સરકાર તો આદિવાસી સમાજનો વિકાસ થાય એના માટે પૂરા કાર્યરત છે. તો જે રીતે આજે CR પાટીલ સાહેબનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ જે સમગ્ર પ્રોજેક્ટ છે તે રદ કરવામાં આવ્યો છે. આગામી 14 તારીખે અનંત પટેલ આ મુદ્દે રેલી કરવા જઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આદિવાસી સમાજ કોની સાથે રહે છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી.